ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામે આવેલી આઈએન વિદ્યાલયના વહીવટમાં ગેરરીતિના મામલે કોંગ્રેસના એક આગેવાન સહિત 2 ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો સર્જાયો છે। શાળાના ટ્રસ્ટી અને કોંગ્રેસના અગ્રણી મકબૂલ અબલીબ સામે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામે આવેલી આઈએન વિદ્યાલયના વહીવટમાં ગેરરીતિના મામલે કોંગ્રેસના એક આગેવાન સહિત 2 ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો સર્જાયો છે। શાળાના ટ્રસ્ટી અને કોંગ્રેસના અગ્રણી મકબૂલ અબલી સામે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। મકબૂલ અબલી હાલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વર્ષ 2020-21 દરમિયાન શાળામાં થયેલી ગેરરીતિ અંગે હાથ ધરવામાં આવી હતી। તપાસ અહેવાલમાં ખોટા દસ્તાવેજોના ઉપયોગ દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સાબિત થતાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। ભરૂચના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે વર્ષ 2020 અને 2021 દરમિયાન શાળાની કામગીરી અને અંગે ગેરરીતિની ફરિયાદો મળતા તપાસ કરવામાં આવી છે। તપાસ દરમિયાન નિયમોનો ભંગ અને દસ્તાવેજી ગેરરીતિ બહાર આવતા 2 ટ્રસ્ટીઓ વિરુદ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે હાલ જે સ્થળે ખાનગી શાળા કાર્યરત હતી તે જગ્યા સરકારી હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા ત્યાં વિશાળ સરકારી કન્યા શાળા બનાવવામાં આવી છે। કોંગ્રેસના આગેવાન સામે ફરિયાદ નોંધાતા આ મામલો રાજકીય કાવતરું છે કે ખરેખર ભ્રષ્ટાચાર થયો છે તે અંગે ચર્ચાઓ તેજ બની છે। પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ। 2020-21માં અરજદાર દ્વારા આયન વિદ્યાલય ટંકારિયા ખાતે આવેલી છે એવી ખાનગી શાળા સામે ફરિયાદ આવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરૂચ દ્વારા તેની તપાસ થયેલી હતી અને આ તપાસની અંદર આ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા ઘણી બધી ગેરરીતિઓ આચરાઈ હશે એવું ફલિત થતાં 2025ની અંદર તેઓ સામે પાલેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ દાખલ કરેલ છે। હાલ આ જ જગ્યા ઉપર સરકારી પ્રાથમિક શાળાનું એક વિશાળ ભવ્ય મકાન બનેલ છે।